નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, દરેક શુભ કાર્યોમાં શ્રીફળનું મહત્વ શું છે તે જાણવા માટે દરેક ભારતીય હિન્દુએ આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। શ્રીફળનું જીવન આપણને સૌને જીવન મંત્ર આપે છે કે તારા સ્વધર્મમાં મારી કાચલીને જેમ કઠોર રહેજે, પરંતુ ધ્યાન રાખજે તું કઠોર નહીં બનતો। તારું હૃદય તો મારી મલાઈ જેવું જ કૂણું રાખજે। તારા મીઠા શીતળ રસની તુષાતુરની તૃષા छिपावजे। વિશ્વની ખારાશ તારા ઉરમાં સમાવજે, પણ લોકોને તું મીઠું જ પાણી આપજે। પ્રત્યેક શુભ કાર્યમાં શુકન તરીકે શ્રીફળ નાળિયેર રાખવામાં આવે છે। તેની પાછળ બલિદાનની ભાવના રહેલી છે। શ્રીફળ માનવીના મનમાં વૈભવનું પ્રતીક છે। દરેકની કુમાશ રાખી જીવનની કઠોર કર્તવ્યને નિષ્ઠાનું પ્રેરણાદાતા એટલે શ્રીફળ। નાળિયેરના પ્રત્યેક ભાગની ઉપયુક્તતા છે, તેથી જ તેનું નામ શ્રીફળ છે। શ્રી એટલે વૈભવ અને શ્રીફળ એટલે વૈભવ લાવનારું ફળ। શ્રીફળ એ વૈભવનું પ્રતીક છે। નારિયેળનું ફળ એ નિસ્વાર્થ સેવાનું પણ પ્રતીક છે, કારણ કે નારિયેળના વૃક્ષનો દરેક ભાગ, થડ, પાંદડા, ફળ વગેરે મનુષ્યના કોઈને કોઈ કામમાં આવે છે। પાંદડામાંથી ઘરનું છાપરું બને છે, તેમાંથી સાંદળી અને આસનો બને છે। નારિયેળની છાલમાંથી કાથી બને છે, જે અનેક કામમાં આવે છે। નાળિયેરના કોપરામાંથી તેલ અને સાબુન બને છે। કોપરાનું શીણ રસોઈને સ્વાદિષ્ટ બનાવવામાં વપરાય છે। નાળિયેરનું વૃક્ષ જમીનમાંથી ખારું પાણી ચૂસીને તેનું રૂપાંતર કરી મીઠું પાણી આપે છે। આથી નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહે છે। નારિયેળના પાણીમાંથી પોટેશિયમ વધુ મળે છે, જેથી શરીરમાં સ્ફૂર્તિ તથા માંસપેશીઓમાં શક્તિનું નિર્માણ કરે છે। આ ઉપરાંત પ્રોટીન, ગ્લુકોઝ ઉપરાંત વિટામિન એ અને બી પણ હોય છે। આયુર્વેદમાં ચરક, સૃષ્ટ, ભાવપ્રકાશ વગેરે ગ્રંથોમાં શબ્દથી આનું વર્ણન આપેલ છે। માનવીના મસ્તકની પ્રતિકૃતિ પહેલાંનો વધ થતો હતો, પ્રાણીઓની બલિ ચડાવતી હતી। ત્યારબાદ બુદ્ધિમાન ઋષિઓએ સમજાવ્યું કે જો તમારે બલિ આપવી જ છે તો લોટના પિંડની આપો। પછી જો માનવીની જે કે પ્રાણીઓની જ આપી હોય તો તેની પ્રતિકૃતિ શોધી કાઢી અને તેની આહુતિ આપવાનું સમજાવ્યું, અને તે એટલે શ્રીફળ। તે માટે એક સમજણ છે કે વિશ્વામિત્રએ પ્રતિસૃષ્ટિ નિર્માણ કરી તેના પ્રતીક તરીકે શ્રીફળને માન્યતા મળી। તેમણે સમજાવ્યું કે શ્રીફળ ઉપરની બે આંખોને તે માનવીની આંખો સમજી તેની ઉપરના સોતરાને ચોટલી સમજ નરબલીમાં ચોટલી પકડીને શીશને વધેરાતું, તેને બદલે શ્રીફળની બે આંખોવાળા ભાગને ચોટલીથી પકડીને ભગવાન સમક્ષ વધેરી અને તેનો અડધો ભાગ પ્રસાદ તરીકે ખાવો। પરંતુ શ્રીફળ વધેરવાથી પાણી નીકળે, લોહી ક્યાંથી લાવવું? આમાં નાળિયેર વધેરવાથી જે પાણી નીકળે તેમાં થોડું સિંદૂર નાખી એટલે તેનો રંગ લોહી જેવો થઈ જશે, અને તેનો છંટકાવ કરી આ પ્રમાણે માનવીમાં
વધતું આત્મિક સમાધાન વધ્યું. આમ શ્રીફળે પોતાનું બલિદાન આપીને નરબક્ષી માનવને નરમાંસ ખાતા અટકાવ્યો. આમ માનવ સંસ્કૃતિની પ્રગતિમાંથી શ્રીફળ એ એક સેતુ સમાન છે. શ્રીફળ એ બારમાસી ફળ છે. તેને ઘણા લાંબા સમય સુધી સંઘરી શકાય છે. તેની રચનામાં માનવીના મસ્તકની કાંઈક સામાન્યતા જણાય છે. આથી આપણા પૂર્વજોએ શ્રીફળ બલિ આપવાની કે હોમવાની શરૂઆત કરી. કર્તવ્યનું નિષ્ઠાભર્યું પ્રતીક જેણે જીવનમાં વિકાસ સાધવો છે તેવા માનવને શ્રીફળ જીવનની કર્તવ્ય નિષ્ઠા સમજાવે છે. સામાન્યત માનવી સ્વય કેન્દ્રિત છે, જેને શ્રીફળ સાંસ્કૃતિક જીવનનો વ્યવહાર સમજાવે છે. સાંસ્કૃતિક જીવનની શરૂઆત બીજાથી પરથી થાય છે અને પર સાથેનું તારું વર્તન, તારો વ્યવહાર મુદ્દો હોવો જોઈએ. પારકાની ભૂલો ઉપર સમા દ્રષ્ટિથી જોવું જોઈએ. કઠોર શબ્દઘાત ન કરતા પ્રિય બોલવું જોઈએ. પ્રિય બોલવાથી બધા જીવો સંતુષ્ટ થાય છે. તેથી પ્રિય બોલવામાં દરિદ્રતા શા માટે? ઉત્તર: રામચરિત માનસમાં ભાવભૂતિ કહે છે, આત્મશાસન માટે વજ્રથી પણ કઠોર અને પર સાથેના સંબંધમાં ફૂલોથી કોમળ એવા મહાન પુરુષોના હૃદય શ્રીફળ જેવા જ હોય છે. બહારથી કઠોર અને અંદરથી કોમળ. શ્રીફળ એ મહંતોની મહાનતા સમજાવનારું પ્રતીક છે. ભાવનાથી કર્તવ્ય ઊંચું છે એ પ્રભુ રામચંદ્રનો આદર્શ અપનાવનાર ગાંધીજી પોતાના અનુશાસનની બાબતમાં આવા જ કઠોર હતા ને છતાંય ફૂલ જેવા કોમળ અને તેથી જ મહાત્મા બન્યા જ નહીં. દરિયાનું સાતત્ય પામનારું, તેના ઘૂઘવાટોનું મૂકવું સાક્ષી બનનારું, દરિયાની ખારાશને પોતાના ઉદરમાં સમાવી લોકોને મીઠું પાણી આપનારું નાળિયેરનું વૃક્ષ એ શ્રીફળ અને મહાનતાનું વર્ણન શું કરવું. શ્રીફળનું જીવન આપણને સૌને જીવન મંત્ર આપે છે કે તારા સ્વધર્મમાં મારી કાચલાની જેમ કઠોર રહેજે, પરંતુ ધ્યાન રાખજે કે તું કઠોર નહીં બનતો. તારું હૃદય તો મારી મલાઈ જેવું જ કૂણું રાખજે. તારા મીઠા શીતળ રસની તુષાધરની તુષા છીપાવજે. વિશ્વની ખારાશ તારા ઓરમાં સમાવજે, પણ લોકોને તો તું જ મીઠું જ પાણી આપજે. આપણી પરંપરામાં વિવિધ દેવો સાથે ફળોના નામો જોડાયેલા છે, જેમ કે રામફળ, સીતાફળ અને શ્રીફળ. શ્રી એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજીનું ફળ એટલે શ્રીફળ. જ્યાં શ્રીફળ ત્યાં લક્ષ્મીજી અનાયાસે આવશે જ કે આવી જાય છે. તેમ આપણે ત્યાં માનવામાં આવે છે કે શુભ કાર્યો જેવા કે હોમ હવન, લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગોમાં સૌ પ્રથમ શ્રીફળને યાદ કરવામાં આવે છે. શુકનના ચિહ્ન રૂપે પણ શ્રીફળ આપવામાં આવે છે, કારણ કે તેનાથી આદર વ્યક્ત થાય છે અને સાથે સાથે તેમાં શ્રી લક્ષ્મીના શુકન તથા હોય છે. શ્રીફળને વધેરતી વખતે બીજો સંદેશો એ મળે છે કે મારા મનમાં રહેલી પાશવી કે ખરાબ વૃત્તિઓ નાશ પામો અને શુદ્ધ મીઠા જળ જેવા શુદ્ધ અને સારા વિચારો મારા મનમાં પ્રવેશો. નિસ્વાર્થ સેવાનું પ્રતીક બનજો. આર નારિયેલ એટલે કે શ્રીફળનું ધાર્મિક મહત્વ છે, એટલે જ આપણે દરેક શુભ કાર્યોમાં પહેલાં શ્રીફળને યાદ કરીએ છીએ. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે.
અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.